ગુજરાતી ઘંટિયાની કહેવતમાં ઉતાવળે ઓબા પકવાડીને આપણે પહોંચી જતા ભીનમાળમાં ખીમત માતાના મંદિરે ને અહીંયા ઠકણા આપણને મળ્યા બાબા ઠાકોર. ખાઓ માં કસમ. તો ઘરથી નીકળ્યા એટલે મળી જાય ડોડિયાના સરપંચ સાહેબ ને અહીંયા મળીને હેલનો કોટો ઠપકારીને આપણે પહોંચી જાય ધાનેરામાં. પણ મારો બેઠો બેઠો મોઢું તો એવું કરે છે તો બાપ ગોતરમાં હેલ જ ના ફાળી હોય. તો હમણાં પ્રવીણભાઈ ને બકુલભાઈ મોદી યારે આપણે પહોંચી જાય ને આવી જાય ચાય નગરીમાં. કેમ કે ભાઈ લાજીથી હબાઈને ભૂખી લો હોય કરવાની હતી પેટ પૂજા. તો ખાવાના ચક્કરમાં આપણે હોય ઠકણ પગ ઉપર પગ ચડાઈને બેસી જાય. પણ ધીસ ઇઝ અ ખંભા વાળા સરબત. પણ તમને તો ખબર છે ને हमारा फैमिली में हमारा लड़का पीता है. ઓય ઠકણારે એકલા બેઠા બેઠા ફોન માં વાત કરીને ભાઈ ની દુખતી નસ દબાવેરા છે. પણ વધો નહીં. तू मेरे से प्यार करती है या नहीं करती? તો ભાઈ હો વાતની એક વાત કરીને આપણે આવી જાય ભીનમાળમાં ખીમત માતાના મંદિરે ને આયણે તો માહોલ જોઈને કર્યું વળ ખાવાનું ચાલુ. એટલે જ હું આયન હજી કહું છું કે તમે મારા ભેગા ફરશો ને આવીને આવી મજા કરતા રહેશો. તો તમારામાંથી અહીંયા ખીમત માતાના મંદિરે કોણ કોણ આવેલા છે કોમેન્ટ કરજો એટલે અમને ખબર પડે. એટલે અમને એવું ના લાગે કે અમે એકલા જ ફરસ. ધીસ ઇઝ અ નાઇટ કા નજારા હતા વેરી સુંદર. ને પછી થઈ ગઈ માતાજીની આરતી. તો અહીં ઠકણ ભાઈ આપણે લઈ લીધો માતાજીની આરતી નો લાવો. પણ તમે દર્શન કરી લો. તો અહીંયા ઠકણ થી દર્શન કરીને આપણે નીકળ્યા એટલે રસ્તામાં મળી જાય આપણને બાબા ઠાકોર. તો સોલાના કિંગ આવેલા છે અમદાવાદ થી હેડતા જાય છે રણુદા. એટલે આપણે કરી નાખ્યું એમનું હાર્દિક સ્વાગત. તો આ બાજુ પ્રવીણભાઈ બકુલ મોદીએ કરી નાખ્યું હાર્દિક સ્વાગત. જેમ કે બાબા ઠાકોર દાયરા છે બાબારીના દરબારમાં.